નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવના ચૌહાણ. કચ્છના અબડાસા તાલુકાના મોથારા ગામમાં ભક્તિ, આસ્થા અને હર્ષોલ્લાસનો અદ્ભુત માહોલ જોવા મળ્યો, જ્યાં શ્રી મંગે પરિવાર આશાપુરા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 37મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. વૈશાખ વદ સાતમના પવિત્ર દિવસે યોજાયેલા આ મહોત્સવમાં માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં, પરંતુ મુંબઈ, વાપી, વલસાડ, વડોદરા, જામનગર, જૂનાગઢ, અકોલા, રાજસ્થાન તેમજ વિદેશથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મોથારા ગામ જય માતાજીના ગુંજતા નાદથી ભક્તિમય બની ગયું હતું. પાટોત્સવની શરૂઆતમાં આશાપુરાના દિવ્ય દર્શન અને વિશેષ આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગામમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ભક્તોએ માતાજીના જયઘોષ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રા દરમિયાન ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1000થી વધુ ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રસોડા ટીમ, મંદિર વ્યવસ્થા ટીમ, આઈટી ટીમ, આવાસ ટીમ, લાઇટ અને પાણી દેખરેખ ટીમ, હિસાબ કિતાબ ટીમ તેમજ પાર્કિંગ ટીમે સુંદર સેવા આપી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રી દામજીભાઈ મંગે અને શ્રી જગદીશ મંગે દ્વારા સમયાંતરે જરૂરી સૂચનાઓ અને જાહેરાતો કરવામાં આવતી હતી. સાથે જ શ્રી વસંતભાઈ મંગે અને શ્રી રામજીભાઈ મંગે દ્વારા કાર્યકર્તાઓ અને શુભેચ્છકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવ દરમિયાન માત્ર ધાર્મિક કાર્યક્રમો જ નહીં, પરંતુ સામાજિક સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને યુવા પેઢીને વ્યસનમુક્તિ તરફ આગળ વધવા અને ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં સક્રિય જોડાવા અપીલ કરવામાં આવી હતી. વૈશાખ વદ છઠના દિવસે હોમ હવન, જનરલ મીટિંગ તેમજ દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંડિયા રાસ દરમિયાન ભક્તોએ મા આશાપુરાના ભક્તિ ગીતો પર આનંદભેર ગરબા રમી ભક્તિમય માહોલ સર્જ્યો હતો. જનરલ મીટિંગ દરમિયાન ટ્રસ્ટનો હિસાબ કિતાબ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. પ્રમુખ પદે શ્રી મહેન્દ્ર બાબુભાઈ મંગેના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે ટ્રસ્ટી પદે શ્રી રમેશભાઈ નારાયણજી મંગેની નિમણૂક કરવામાં આવી હતી. નવા પ્રમુખ તરીકે સંબોધન કરતા શ્રી મહેન્દ્રભાઈ મંગેએ જણાવ્યું હતું કે પદનો કોઈ મહિમા નથી, પરંતુ આ તો સેવા અને જવાબદારીનું પ્રતીક છે. સૌ ભક્તો અને યુવા કાર્યકર્તાઓ સાથે મળીને મા આશાપુરાના આ પવિત્ર કાર્યને વધુ ભવ્ય બનાવશે. આ ખુશાલી પ્રસંગે ધનાણી પરિવાર દ્વારા ₹11,000 તેમજ શ્રી જગદીશ ચત્રભોજ મંગે દ્વારા ₹5100ની ખુશાલી અર્પણ કરવામાં આવી હતી. આ વર્ષે યુવા ટીમમાં શ્રી અમિતભાઈ સુરેશભાઈ મંગે, શ્રી રોહિતભાઈ મંગે અને શ્રી પ્રવીણભાઈ મંગેના નામ પણ જોડાયા હતા, જે યુવા પેઢીની વધતી ભાગીદારી દર્શાવે છે. સમગ્ર પાટોત્સવ ભક્તિ, એકતા અને સેવા ભાવના સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. હવનની શાસ્ત્રોક્ત વિધિ શ્રી ભરતભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે મંદિરના પૂજારી રત્નાગર બાવાજીએ સમગ્ર કાર્યક્રમમાં વિશેષ સહકાર આપ્યો હતો. કેમેરા